વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા 3-4 દિવસથી વિવાદ વકર્યો છે। પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરીને પાટણ, પાલનપુર અને થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરીને તંત્રમાં રજૂઆત કરી હતી। જે બાદ આજે મેવાણીના સમર્થનમાં પાટણ, પાલનપુર અને ભુજ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી છે। વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી પર દારૂ સંબંધિત વિવાદના પગલે કોંગ્રેસ પક્ષમાં એકતા જોવા પણ મળી છે અને નેતાઓ આ મુદ્દે આક્રમક વલણ અપનાવીને શાસક ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। આ વિવાદથી કોંગ્રેસના નેતાઓમાં નવો ઉત્સાહ અને એકતાનો સંદેશ જોવા મળ્યો છે। ભારત માતા કી જય। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સતત 2 દિવસથી પોલીસમાં જે લોકો નોકરી કરતા હોય એના કુટુંબીજનો જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે। જિગ્નેશભાઈ મેવાણી એ લોકપ્રતિનિધિ છે, ચૂંટાયેલા ધારાસભ્ય છે, વિરોધ પક્ષમાં છે, યુવાન છે। એમને લેડીઝોની રજૂઆતના કારણે જે પોલીસ સ્ટેશનમાં જઈ આઈપીએસ હોય કે આઈએસ હોય કે જવાબદાર અધિકારી હોય, ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે એના વિરોધમાં વાત કરી છે એને। અને વાત એટલા માટે કરી કે મંદિરની બાજુમાં, સ્કૂલની બાજુમાં, શાળાઓની બાજુમાં ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે। તમામે તમામ બાબત કહી શકાય ગોંજા સાથે કે નશીલા જે પદાર્થ વેચાય છે અને એના કારણે આપણા બાળકો ક્યાંક નશામાં જાય છે। એને રોકવા માટેની જિગ્નેશભાઈ મેવાણીએ એક કડક ભાષામાં વાત કરી છે। હું સમજુ છું કે એમની ભાષા કદાચ કડક હોઈ શકે, થોડુંક ક્યાંક કડક ભાષામાં જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે, આવેશમાં એમાં વાત કરી રહ્યા છે ત્યારે એના દિલમાં પડેલી વાત કે આ રાજનો કોઈ દીકરો કે દીકરી આ રાજમાં ભણતો મારો યુવાન એ ડ્રગ્સના રવાડે ન ચડે, ગાંજાના રવાડે ન ચડે, દારૂના રવાડે ન ચડે, એની રજૂઆત પોલીસ સ્ટેશનમાં જે જ્યારે કરતો હોય ત્યારે સરકારની જવાબદારી શું બને છે? સરકાર આ વાતમાંથી કેમ સટકવા માંગે છે? જો સરકારને ગુજરાતના યુવાનોની ચિંતા હોત, ગુજરાત સરકારને ગોજાની ચિંતા હોત, ડ્રગ્સની ચિંતા હોત અને દારૂનો ખુલ્લેઆમ વેપલો થાય છે જો એની ચિંતા હોત તો આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાની વાત કરી હોત। પણ ઉલટાનું સરકારની સૂચનાથી પોલીસ અધિકારીઓના કુટુંબીજનો ભેગા મળી અને જિગ્નેશભાઈનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મારે એવા સૌ કુટુંબીજનોને વિનંતી કરું છું કે જિગ્નેશભાઈએ તમામે તમામ પોલીસ અધિકારીઓને ભ્રષ્ટાચારી નથી કીધા। એમને તો કહ્યું છે કે ગુજરાતમાં ઘણા બધા પુષ્કળ લોકો એવા અધિકારીઓ કે એમની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે। એમાં તમારો દીકરો આવી જશે, એમાં તમારો દીકરો હોઈ શકે, પણ જે જિગ્નેશભાઈએ ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધની વાત કરીશ ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આ જવાબદારી સરકારની છે। વિરોધ પક્ષના એક ધારાસભ્ય તરીકે જ્યારે સરકારનું ધ્યાન દોર્યું હોય તો સરકારની શું ફરજ બને છે? સરકાર અધિકારી રાજ કરી ગુજરાત રાજ્યની અંદર શું સંદેશો આ ગુજરાત રાજ્યની પબ્લિકને કરવા માગે છે? ગુજરાતમાં અધિકારી રાજ છે, ચૂંટાયેલા પ્રતિનિધિની શું જવાબદારી છે? જિગ્નેશભાઈ મેવાણીએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે, વિરોધ પક્ષના એક ધારાસભ્ય તરીકે એમની ફરજના ભાગરૂપે જઈ અને જ્યારે રજૂઆત કરી હોય ત્યારે સરકારની જવાબદારી એ વિશેષ થઈ પડે છે। પણ એ સરકારે એવું નથી કર્યું, ઉલટાનું
જિજ્ઞેશભાઈના વિરોધની અંદર જિજ્ઞેશભાઈ મજબૂત ધારાસભ્ય છે એના કારણે, જિજ્ઞેશભાઈ વારે વારે આવી રજૂઆતો કરે છે એના કારણે, જિજ્ઞેશભાઈ ગરીબોની વાત કરે છે, જિજ્ઞેશભાઈ યુવાનોની વાત કરે છે, જિજ્ઞેશભાઈ બેરોજગારોની વાત કરે છે, એ વાત એમના પેટમાં કણાની જેમ ખૂંચે છે. ત્યારે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવાની જગ્યાએ એમનો વિરોધ કરવાની જે કામગીરી કરીશ, ત્યારે આ વાતને હું વખોડું છું અને સૌ પોલીસ કર્મચારીના સૌ કુટુંબીજનોને વિનંતી કરું છું કે ક્યાંક આ વ્યસનમાં તમારો દીકરો ના આવી જાય, મારો દીકરો ના આવી જાય, ગુજરાતનો દીકરો ના આવી જાય, એની ચિંતા કરવાની જગ્યાએ જિજ્ઞેશભાઈએ જે સાચી રજૂઆત કરી છે એનો વિરોધ કરવા તમે નીકળો છો, કેટલું વ્યાજબી છે? ખરેખર જવાબદારી સરકારની છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગાંજો, દારૂ કે ડ્રગ્સ વેચાતું હોય તો ગૃહમંત્રીએ રાજીનામું આપવાની જગ્યાએ આવા મજબૂત અને યુવાન ધારાસભ્યોનો જે વિરોધ કરાવવો એ એમના માટે કેટલા અંશે વ્યાજબી છે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે તેલ જુઓ, તેલની ધાર જુઓ. સરકાર ગુજરાતની પ્રજા પાસે શું કરાવવા માંગી રહી છે એની ચિંતા કરી અને આપણે બધા શું આગળ વધીએ. આપણી પ્રજા આવનાર દિવસોમાં ડ્રગ્સના રવાડે, ગાંજાના રવાડે કે દારૂના રવાડે ન ચડે એની આપણે બધા સૌ ચિંતા કરીએ. ભારત માતા કી જય.